હેલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। અત્યારે વાગી ગયા છે સવારના 9 અને આજે તો આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને જવાનું છે કામ પર। એ પહેલાં આપણે નો વ્યૂ જોવાનો છે, તો આ છે મારા ઘરનો વ્યૂ અને આ છે આપણી ભેંસનું રહેવા માટેનું મકાન, એનો પણ વ્યૂ બતાવી દઉં। ये बड़ी अच्छी बात कही आप। તો બન્યા રહેજો। આજે તમને પાછળ દેખાય છે એ આપણી ભેંસ છે અને આ છે આપણી નાનકડી એવી પાડી। આજે તો મેના રાણી કહે છે કે સ્વિમિંગ પુલમાં નાહવા જવું છે, તમે ફ્રેશ થઈને વિડીયો ઉતારો, અમારે નહીં જવાનું। તો આજે આપણે મેના રાણીને સ્વિમિંગ પુલમાં નાહવા લઈ જવાના છે। મહાદેવના દર્શન કરી અને આપણે જઈશું મેના રાણીને સ્વિમિંગ પુલમાં લઈ હેલો, તો આપણે દર્શન કરી લીધા છે અને વિડીયો ઉતારવાનું એક જ કારણ છે પાછો કે આપણે જે ભોળાનાથે દર્શન કરવા આવીએ છીએ દરરોજ, ત્યાં જ આપણી દીપમાળા છે અને 108 દીવડાની દીપમાળાનો અવસર મને મળ્યો છે। તો તમને પણ દીપમાળાના દર્શન કરાવું તો થોડી વાર આપણે આવી ગયા છીએ મેના રાણીને નવરાવા। તો આવી ગયો છે મેના રાણીનો સ્વિમિંગ પુલ, તો હાલો આપણે મેના રાણીને નવડાવી દઈએ। આ હું મેના રાણીની બેનપણીઓ પણ નાહી રહી છે, તો હાલો આપણે મેના રાણીને પણ નવડાવી દઈએ। મેના રાણી મળ્યા છે નાવા, તો નાહી તો લેશે પણ તૈયાર થતા લાગશે વાર, તો આપણે જઈએ હવે કામ પર। હેલો, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ મેના રાણીને લેવા। ક્યાંનું લોકેશન છે કોઈને ખબર હોય તો કહેજો। તો ચાલો આપણે મેના રાણીને લઈને નીકળીએ ઘરે, કેમ કે આજે આપણે ભોળાનાથના મંદિરે દીપમાળા છે, તેમાં મળીએ થોડી વારમાં। ફાઇનલી મેના રાણી તો મેકઅપ બેકઅપ કરીને થઈ ગયા છે તેના 10। શું કેવું તમારું, મેના રાણીનો કેવો લાગ્યો લુક, જરૂર કોમેન્ટ કરજો। આપણે પહોંચી ગયા ભોળાનાથના મંદિરે, કેમ કે આજે ત્યાં આપણી દીપમાળા જોઈ છે, તો નાનો ભાઈ દિવેલ પૂરી રહ્યો છે, તો આપણે પણ બેસી ગયા દિવેલ પૂરવા માટે। 108 દીવડાનું દિવેલ પૂરી અને હવે આપણે દીપમાળા પ્રગટાવવાની છે, તો દીપમાળા પ્રગટાવી દઈએ। હેલો મિત્રો, તો આપણે દીપમાળા પતી ગઈ છે અને હવે આપણે જવાનું છે ઘર તરફ। તો આજના વ્લોગમાં બસ આટલું જ, મળીએ આપણે આવતીકાલે। રાધે રાધે।